પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે બીજો દિવસ છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે। બીજા દિવસે મધ્ય અને ઉત્તર ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા કરવામાં આવશે। સીએમ, ડેપ્યુટી સીએમ સહિત સમિતિના સભ્યો ઉમેદવારોની પેનલ તૈયાર કરશે। દિલ્હી હાઈકમાન્ડની મંજૂરી બાદ ઉમેદવારોના નામ જાહેર થશે। આવતીકાલ 9 એપ્રિલ સુધીમાં ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। तो दिल्ली हाईकमांडनी मंजूरी बाद उम्मीदवारों नाम अंगेनी जाहेरात थई शके छे। तो आवतीकाल 9 एप्रिल सुधीमां उम्मीदवारों यादी प्रसिद्ध थई शके छे। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, આજે પણ બેઠક મળવાની છે અને સંભાવના છે કે આવતીકાલ સુધી ઉમેદવારોના નામ જાહેર થઈ શકે। તેથી સૌથી મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ જે યોજાવાની છે અને હાલના તબક્કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા જે રાજકીય પક્ષો દ્વારા હાથ ધરવામાં આવી છે તેમાં સૌથી મહત્વપૂર્ણ અને મહત્વના પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આજે બીજા દિવસની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજવામાં આવી રહી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સમગ્ર ચૂંટણી સમિતિના સભ્યોની બેઠક અત્યારે ચાલી રહી છે। સૌથી મહત્વપૂર્ણ જોઈએ તો આજના સમયમાં કહી છે ગઈકાલે જે ચર્ચા હાથ ધરવામાં આવી હતી તે પૈકી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજી ઉમેદવારોની પસંદગી બાકી છે, ત્યારે સૌથી મહત્વપૂર્ણ રીતે આજની બેઠકના પ્રારંભે સૌરાષ્ટ્રના જે બાકી વિસ્તારો હતા તેમાં કયા ઉમેદવારોને પસંદ કરી શકાય છે તે સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કેન્દ્ર સ્થાને રહી છે। આ ઉપરાંત પ્રાપ્ત જે સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી છે માહિતી તે મુજબ સુરેન્દ્રનગર અને બોટાદ તે બે બેઠકો પર ઉમેદવારોની જે પસંદગી કરવાની છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ છે કે આજના દિવસમાં જોઈએ તો મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આજની બેઠકમાં આપવામાં આવે અને આજે જ્યારે બેઠક પૂરી થાય ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનું સમાપન કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ બની છે। જ્યારે આવતીકાલની જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા સહિત જે મહાનગરપાલિકામાં જે કોમ્પ્લિકેટેડ ઉમેદવારો હશે તે સંદર્ભે આખરી મહોર મારવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ રીતે સૌથી પહેલાં જે સિંગલ નામ જે હશે તે જાહેર કરી દેવામાં આવશે। હાલના તબક્કે જોઈએ તો 15મી તારીખ જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે અને ત્યાં સુધીમાં ઉમેદવારો આખરી નક્કી થઈ જશે। એટલે એક રીતે કહી શકાય કે હવે પછી આજે મોડી રાતથી જ આ ઉમેદવારોની તબક્કાવાર જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે અને ત્યાર પછી આવતીકાલે સમગ્ર ઉમેદવારોની યાદી આવતીકાલે મોડી રાત સુધીમાં, કારણ કે 11મી તારીખ જ્યારે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ છે ત્યાં સુધીમાં સમગ્ર ઉમેદવારી યાદી તૈયાર કરી અને ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરી શકે તે પ્રમાણેનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। જી ધરતી જરૂર વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે ઉમેદવારોના નામ અંગેની ચર્ચા કરવામાં આવશે અને સંભાવના છે કે આવતીકાલ 9 એપ્રિલ સુધીમાં ઉમેદવારોના નામની યાદી પ્રસિદ્ધ થશે।